આપને વિસ્તારથી એક રિપોર્ટ પણ બતાવીશું, પણ તે પહેલા વધુ એક આપને એ બિહારનો પણ આપને એક મેપ બતાવવા જઈ રહ્યા છે કે કયા કયા એ જિલ્લા છે, ક્યાં સર્જાઈ શકે છે આ પ્રકારની હોનારત. તો જુઓ બિહારમાં કેમ હાઈ એલર્ટ છે, તો આપને થોડી વિગતો આગળ પણ પહેલા બતાવી. અને બિહાર આ રાજ્ય આપને બતાવી રહ્યા છે જે રેડ કલર્સમાં છે, અને તેમાં આ સૌથી અલગ અલગ જે ઝોન કે જે અસરગ્રસ્ત થઈ શકે તેમાં પશ્ચિમ ચંપારણ છે, સૌથી ઉપરની સાઈડ છે. જે તેને અડીને આવેલો જે જિલ્લો છે એ છે પશ્ચિમ ચંપારણ. આખો ઝોન આપણે ગણી લઈએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આ બાજુ પૂર્વ ચંપારણ છે, ત્યારબાદ ગોપાલગંજને પણ અસર કરી શકે સારણ છે, ત્યારબાદ મુઝફ્ફરપુર છે અને વૈશાલી. એટલે આ 3 ને 3 6 આ 6 ઝોન એવા છે કે પછી જિલ્લા એવા છે કે જ્યાં અસર પહોંચી શકે છે, અને એટલા માટે ત્યાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. અને જો સ્થિતિ એની એ જ રહે છે તો આવનારા 48 કલાક બિહાર માટે ભારે છે.